ચેનલ જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં છો ને ગાઈસ. આજે છે મહાશિવરાત્રિ અને મારા તરફથી બધાને હર હર મહાદેવ. તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. મહાદેવ તમને હેલ્ધી અને ખુશ રાખે, ખૂબ કામયાબ કરે. તો ગાઈસ આજે આપણે જવાનું છે અમરનાથ. હવે તમે કહેશો અમરનાથ કેમ અચાનક? તો ગાઈસ અમરેલીમાં બ્રહ્માકુમારી દ્વારા પર્વત ક્રિએટ કરવામાં આવ્યો છે. અમરનાથ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જવાનું છે. આમ તો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન ક્યારે થશે એ ખબર નથી, પણ અમરેલીના આંગણે જ્યારે 12 જ્યોતિર્લિંગ હોય તો એના દર્શન કરવા એ આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. અને બ્રહ્માકુમારી દ્વારા 6 દિવસનો કાર્યક્રમ હતો કે જેમાં એ લોકોએ 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. જુદી જુદી સેવાઓ કરવાની હોય છે, તેમાં જ્ઞાન આપે છે, આધ્યાત્મિક જ્ઞાન આપે છે. શિવ અને શંકરનો એ લોકો ભેદ સમજાવે છે. ગાઈસ અમરનાથ તો ક્યારે જશું, ક્યારે દર્શન થશે એ નથી ખબર, પણ ક્રિએટ કરેલા અમરનાથમાં જઈએ. તો ચલો ગાઈસ હવે આપણે જઈએ, ત્યાં જ્ઞાન સાંભળીએ, થોડીક સેવા કરીએ, અમરનાથના દર્શન કરીએ અને સાથે સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરીએ. હવે ફટાફટ જઈએ અને અમરનાથના દર્શન કરીને આવીએ. તમે લોકો મને કોમેન્ટમાં જણાવજો કે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને કેવું લાગ્યું. તો મારી સાથે ચાલો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. લેટ્સ ગો ગાઈસ. તો આપણે પહોંચી ગયા છે. ઈશ્વરીય જ્ઞાન મેળવીને આપણું જીવન આ ફરિશ્તા રૂપે બનાવવાનું છે. અને દીદી સમજાવતા હતા કે આપણે એક આત્મા છીએ અને આત્માના પિતા એટલે પરમાત્મા શિવ. અને દીદી દ્વારા આ 4 યુગ સમજાવવામાં આવે છે: સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. અને આ કલયુગના વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને આજના વ્યક્તિમાં આ બધા ગુણ છે. ગાઈસ એ લોકોએ ટોકન આપ્યું છે. પૂછો આવે ત્યારે 10 વાર બોલવાનું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. આ રાવણને આપણે સમાપ્ત કરવાનું. આપણી અંદર રાવણના જેટલા ગુણ હોય છે એટલા ગુણ હોય છે. તેમાંના ગુણ છે જેમ ભય, લોભ, ઈર્ષા, ચોરી. આ બધા અત્યારના કલયુગી દુનિયાના ગુણ છે. તો ચલો ગાઈસ, ક્રિએટ કરેલી સતયુગી દુનિયામાં એવું કહેવાય છે કે સતયુગમાં હર બાલક કૃષ્ણ અને હર બાલિકા રાધાજી હશે. તો કૃષ્ણ રાધાજીની પરફોર્મન્સ જોઈએ. તમે આગળ જોયું તે સ્વર્ગની દુનિયાથી, અને આ કાટાળું જંગલ મીન્સ કે કલયુગી દુનિયા. અહીંયા લોકો ખૂબ દુઃખી હોય છે. ખાનપાન, વ્યવહાર બદલેલા હોય છે. હરેક ઘર, હરેક નાનેથી લઈને મોટા લોકોને કાંક ને કાંક પીડા હોય છે. દગાબાજી થાય છે, પાપાચાર થાય છે, અત્યાચાર, નાના મોટાનો ભેદ ભૂલી જાય છે. અત્યંત પીડાદાયક પરિવાર, અત્યંત પીડાદાયક કલેશો કરે છે. ઘરમાં રહેવું નથી ગમતું. નાના બાળકો મોબાઈલ વગર જમતા નથી, સૂતા નથી. કુવ્યસનો, કુવ્યવહાર, નિર્દોષ પ્રાણીઓ પ્રત્યે તેને મારી નાખવા, તેનું માંસ મટન ખાવું,
આ બધું અત્યારની કલયુગી દુનિયા છે. પરંતુ આપણે બધા સાથે સારી રીતે રહેવાનું, સારો વ્યવહાર કરવાનો. નાની શરૂઆતથી એક દિવસ મોટું પરિવર્તન આવશે. ગાઈસ, જોયું ને, આ હતું કળયુગી કાંટાનું જંગલ. કે આજકાલ લોકો કળયુગી દુનિયા જીવે છે, જ્યાં કોઈની ભાવના કે કોઈની પ્રશંસા, કોઈની તકદીર. આજ નાના બચ્ચાઓ મોબાઈલ જોવે છે, હદ બહારના બળાત્કાર, અત્યાચાર, કેમ કોકનું ખરાબ થાય એવી ભાવના દર્શાવે છે. પરંતુ આપણે એ દુનિયામાં નથી રહેવાનું. આપણે બધાનું ભલું કરવાનું છે. ચાહે કોઈ ઇન્સાન આપણી સાથે ખરાબ કરે તો પણ આપણે એની સાથે સારું કરવાનું છે. એ ભાવના દર્શાવે છે આધ્યાત્મિક જ્ઞાન. તો એકવાર જરૂર બ્રહ્માકુમારી સેન્ટરની તમે મુલાકાત લેજો. તો ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છીએ બ્રહ્માકુમારીઝના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો, અહીંયા ભારતનો નકશો છે અને એ નકશામાં એ લોકોએ 12 જ્યોતિર્લિંગ દર્શાવ્યા છે. તો ચાલો હું તમને દર્શન કરાવું છું 12 જ્યોતિર્લિંગ. બહુ સારા દર્શન છે. તો ગાઈઝ, અહીંયા તો બહુ મજા આવે. બ્રહ્માકુમારીનો કોઈ પણ કાર્યક્રમ હોય છે, તમે જ્યારે જોવો છો ત્યારે ખૂબ મજા આવે છે. એવું નહીં કે અહીંયા કાર્યક્રમ હોય ને મજા આવે, પણ તમે જ્યારે સેન્ટરે જાઓ, ત્યાં દીદીઓ સાથે રહ્યો, દીદીઓની વાતો સાંભળો, એક અલગ આધ્યાત્મિક જ્ઞાન લ્યો, તો દુનિયા જોવાનો નજરિયો ફરી જાય છે. લોકોને માફ કરતા શીખી જઈએ છીએ. તો તમે અવશ્ય આવજો, બહુ મજા આવશે. અમરેલી આવો તો બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની મુલાકાત અવશ્ય લેજો. ત્યાં તમે આધ્યાત્મિક જ્ઞાન સારી રીતે સમજશો. ત્યાં તમને શાંતિની અનુભૂતિ થશે. તો આ સાથે અમરનાથ યાત્રા કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો. આઈ હોપ તમને અમરનાથની યાત્રા ગમી હશે. તો ગાઈસ, thank you for watching. Like, share and subscribe my YouTube channel. Bye bye. Stay tuned.